નમસ્કાર મિત્રો, રાજ્યભરમાં ચોમાસાએ જોર પકડ્યું છે. આગામી કલાકોમાં જિલ્લાઓમાં કડાકા પડાકા સાથે ભારે વરસાદ આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. સૌથી પહેલા વાત કરી છે દક્ષિણ ગુજરાતના ડાંગ, નવસારી, વલસાડ, સુરત, તાપી, ભરૂચ, નર્મદા જિલ્લાઓમાં કમોસમી વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ ઘણા વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ અને તેજ પવન ફૂંકાવાની શક્યતા છે. સૌરાષ્ટ્રની વાત કરીએ છીએ તો અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, પોરબંદર જિલ્લાઓમાં વરસાદની વધવાની શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં પણ પાણી ભરાવા જેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે. એવા મધ્ય ગુજરાતમાં વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, મહીસાગર, આણંદ, ખેડા જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે અને ખેડૂતો માટે વરસાદના લાભદાયક સાબિત થઈ શકે છે, પરંતુ વરસાદના વિસ્તારોમાં સાવચેતી રાખવી જરૂરી છે. ઉત્તર ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ સાથે મધ્યમ વરસાદની વ્યક્ત કરવામાં આવી છે અને અમદાવાદમાં તાજેતરમાં ભારે વરસાદ નોંધાયો હતો. કેટલાક વિસ્તારોમાં પાણી ભરવાની સ્થિતિ સર્જાઈ શકે છે. મિત્રો, વરસાદના વાતાવરણ દરમિયાન ગાજવીજના કડાકા પડાકા સાથે વધુ જોવા મળી શકે છે, તેથી ખુલ્લામાં મેદાનોમાં ઊભું ન રહેવું અને મોટા વૃક્ષો નીચે આશરો ન લેવો. દરિયાઈ કાંઠા વિસ્તારોમાં પણ ખાસ અપડેટ જાહેર કરવામાં આવી છે. એમાં કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ, ભાવનગર, સુરત, વલસાડ દરિયાઈ કાંઠા ઊંચા મોજા ઉછળવાની શક્યતા છે. હાલની સ્થિતિ જોયા આગામી 24 થી 48 કલાક ગુજરાતમાં મહત્વપૂર્ણ હવામાન થઈ શકે છે. ઘણા જિલ્લાઓમાં મેઘરાજા ધમાકાદાર બેટિંગ કરી રહ્યું છે અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની રેકોર્ડ પણ બની શકે છે. તમારા વિસ્તારમાં વરસાદ શરૂ થઈ ગયો છે કે નહીં, કે કડાકા પડાકા સાથે વરસાદ પડી શક્યો છે, તે કોમેન્ટ જરૂર કરજો. આવા જ વરસાદના, વાવાઝોડા અને હવામાન સૌથી ઝડપ અપડેટ મેળવવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ગુજરાત. Jungle.